અમરનગરનો રાજા અમરસંગ નામ. હવે અમરસંગ રાજાને એવી લગ્ની લાગી કે મારે અમર બનવું છે, મારું મરણ જ ન હોવું જોઈએ. આવો એના મનની અંદર વિચાર આવે છે. એટલે એ અમરસંગ રાજા એના જે કર્મચારીઓ હતા, અધિકારીઓ હતા અને નોકરો હતા એને બધાને બોલાવે છે અને મોટી સભા વિશાળ ભરે છે. હવે આ ભાગ બે ભાગ થાય, એટલે પહેલો ભાગ છે અને બીજો ભાગ. હવે આ રાજાને અમર બનવાની લગ્ની લાગી છે. હવે કઈ રીતે અમર બને છે એ જાણવા માટે જો તમારે આ વિડીયો અને આગળનો વિડીયો જોવું હોય તો તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારી પાસે તરત જ આવી જાય. હવે બધાય કર્મચારીને ભેગા કરે છે અને કહે છે કે સાંભળો સૌ, મારું નામ તો અમરસંગ રાજા છે અને મારે અમર થવાની તમન્ના છે. મારું મરણ જ ન થાય, હું અમર બનું એવો કોઈ માહિતગારી સાધુ સંત, કોઈ વલિયા ફકીર, કોઈ તપસ્વી, કોઈ વૈરાગી, કોઈ બ્રહ્મચારી, કોઈ સંન્યાસી, જે કાંઈ તમને મળે એવા માણસોને ચારે ચાર દેશમાં બધાને તમારે જવાનું છે અને એવા માણસો મળે એટલે મારી સમક્ષ હાજર કરવાના છે અને મારે એને પ્રશ્ન પૂછવો છે કે હું અમર બનવા માગું છું અને જો એની માહિતી તમારી પાસે હોય તો મને માહિતી આપો. સર્વે સાધના કરવા હું સહમત છું. આ હુકમ બહાર પડતા સૌ અધિકારીઓ અને કર્મચારીઓ ચારે ચાર દેશમાં, એની જ્યાં લગી હકુમત ચાલતી હતી રાજાની, ત્યાં સુધી સૌ નોખી દેશોમાં એ વેસાઈ જાય છે અને ગોતવા જાય છે. જ્યાંથી કોઈ સાધુ મહાત્મા મળે, કોઈ સંત મળે, કોઈ ભગત મળે, કોઈ સંન્યાસી મળે, આ જ્યાં ભેગા થાય ત્યાંથી રાજા સમક્ષ આવે લઈને હાજર કરે છે. એટલે રાજા એને પ્રશ્ન કરે છે કે હે મહાત્માઓ, મારે અમર થવું છે અને જો અમર થવાની સાધના તમે જાણતા હોય, માહિતગારી તમારી પાસે હોય તો મને એ માહિતી આપો. હું તમને મોં માંગ્યો ઇનામ આપીશ. એટલે બધાય સાધુ મહાત્મા મોઢામાં આંગળી નાખી જાય કે ભાઈ આવું તો અમે ક્યારેય સાંભળ્યું નથી, એટલે મૌન રહેવું સારું છે. એટલે કાંઈ હા કે ના કોઈ બોલે નહીં. એટલે રાજા તો કાયમિક જે એની તલાશ હતી, 1 દી 2 દી 3 દી કાયમિક આવું ચાલુ રાખ્યા કરે છે. વર્ષો વીતી જાય છે અને રાજાને પોતાને એમ થાય છે કે આ તો મારે વર્ષો વીતવા મળ્યા છે અને વાતનો કોઈ અંત આવતો નથી. મારો દેહ નબળો પડતો જાય છે, પણ કર્મચારી ક્યાંય પણ એવા માહિતગારીને ગોતી નથી મારે સમક્ષ લઈ આવ્યા. એટલે એને વિચાર આવે છે કે આ રાજગઢમાં તો મેન કોણ હોય છે, તો કે પ્રધાન. તો પ્રધાનને જ બોલાવું. પ્રધાનને એક દી બોલાવે છે અને પ્રધાનને વાત કરે છે, એ પ્રધાન, જે કાંઈ તમે તનામના કરો છો એ કોના થકી છો? તો કે રાજન થકી. તો તમે આજ સુધી મારી
જે ઈચ્છા છે એ પૂર્ણ ન કરો તો પ્રધાન સેના. જાઓ, તમને હું કાલથી હુકમ કરું છું કે તમે એવા મહાત્માની શોધ કરો કે મને અંબર બનાવી દે. અને એ શોધ કરતાં કરતાં ગમે એટલો સમય જાય પણ પાછા ખાલી હાથે મને મોઢું બતાવતા નહીં. પ્રધાન તો ચિંતા તૂર બની જાય છે ને ઘેરે જાય છે. સાંજે પડે છે એટલે જમવાનું તો ન્યાર્યું, એના ભોજનીય તો ભાવે જ નહીં ને. એ રાતે પડી જાય છે, ધીરે 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 વિચાર કરતાં કરતાં આખી રાત વિલાપનમાં કાઢે છે. વેદના એવડી બધી દિલની અંદર બેહી ગઈ છે કે પોતાને નિંદ્રે જ ન આવે. આખી રાત વિરાગ થાય છે. સવાર થાય છે, ઉઠી અને પોતે ઘોડા સવાર થઈ અને આ શોધ કરવા નીકળી જાય છે એમાં મહાત્માની. એ ધીરે 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 ઘોડાને હકાડે જાય છે અને રણ કાપે જાય છે. એમાં ટાઢ, તડકો, ડુંગરા, ટેકરા, ઝાડી, ઝાખરા, નાળા, નદીઓ વટાવતો જાય છે અને કઈ કષ્ટ પડે છે. આવા કષ્ટ સહન કરતાં કરતાં એક ઊંચી ટેકરી જોઈ જાય છે અને ત્યાં થોડોક સ્થાનિક જગ્યા નજરે નિહાળે છે અને મહાત્મા નજરે પડે છે. એટલે પોતે તો ઘોડો લઈ અને ટેકરી ઉપર ચડે છે. ત્યાં એક વૃક્ષનું ઝાડ હતો. વૃક્ષના ઝાડ નીચે ઊભા રહી અને ઘોડાથી હેઠો પ્રધાન ઉતરે છે અને ઘોડાની ત્યાં ઝાડવે બાંધે છે અને મહાત્માના શરણમાં પડી જાય છે. આગલો ભાગ અધૂરો છે એ તમે બીજા ઓડિયામાં સાંભળજો.